નમસ્કાર નર્મા ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોયા મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। દેશભરમાં હોળીના તહેવારની આજે થશે ઉજવણી। યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારથી શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું। ભાજપ કોંગ્રેસના ઉમેદવારની પસંદગી અંતિમ તબક્કામાં। આજે સાંજ સુધી બંને પક્ષો જાહેર કરી શકે છે ઉમેદવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25,000 ચોકીદારોને કરશે સંબોધન। હોળીના તહેવારને લઈને કરશે વાત। तो जी समाचार विगतवार तो अमदावाद शहर में एसजी हाईवे पर इस्कोन नजीक मोडी रात्रे गमख्વાર અકસ્માત સર્જાયો હતો। ત્યારે બે કાર પૂરી ઝડપે એકમેક સાથે અથડાઈ હતી। ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં બંને કાર ચાલકોના મૃત્યુ નિપજ્યા હતા। ત્યારે આ ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, જેમણે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી। આજે ફાગણી પૂનમ નિમિત્તે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજતા ભગવાન શ્રી રાજા રણછોડના દર્શનાર્થે લાખો ભક્તો ઉમટી પડ્યા છે। ત્યારે મંદિરની અંદર અને બહાર જય રણછોડ માખણ ચોરના નારા ગુંજી રહ્યા છે। ત્યારે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલના ભજનોની રમઝટ સાથે ભક્તો મંગળા આરતી ટાણે પ્રભુના દર્શન માટે ઉતાવળા બન્યા હતા। અને વહેલી સવારે મંગળા આરતીથી દર્શન માટે ઉમટેલા શ્રદ્ધાળુઓની ભીડ સમગ્ર દિવસ દરમિયાન ચાલી રહેશે। ત્યારે વહીવટી સત્તાવાળાઓ અને મંદિરના વહીવટકર્તાઓ દ્વારા શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ફાગણી પૂનમે ડાકોર મુકામે જે મેળો ભરાયો છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવી ગયા છે। રસ્તામાં પણ હજુ ઘણા પદયાત્રીઓ આવી રહ્યા છે। આ પ્રસંગે વહીવટીતંત્ર દ્વારા એના માટે ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે। રસ્તામાં દરેક જગ્યાએ એનજીઓ અને સંસ્થાઓ મારફત વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારા દ્વારા પણ રાધાકુંડ પાસે અને અન્ય જગ્યાઓ ઉપર વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત અત્યારે આપ જે જગ્યા ઉપર ઊભા છો તે જગ્યા 47 જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી છે। 10 જેટલા હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યા છે। 3 મોબાઈલ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલ છે। 23 જગ્યાએ પાણીની ટાંકીઓવાળા ટેન્કર રાખવામાં આવ્યા છે, જેથી યાત્રિકોને અને પદયાત્રીઓને તકલીફ ના પડે। ડાકોરની અંદર ફાગણી પૂનમનું અનેરું મહત્વ હોય છે। ત્યાં આગળ લોકો પગપાળા સંગ લઈને આવતા હોય છે અને ફાગણી પૂનમનો ડાકોરની અંદર સવારના પહોરમાં મંગળા આરતીનું બહુ મહત્વ હોય છે। આપણે જાણીશું કે ભક્તો બી ઘણા બધા અહીં આગળ દર્શન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે તમે દર્શન હજારોની સંખ્યા લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આગળ આવી ગયા છે। અહીંયા આગળ સવારની આરતી અહીં આગળ થઈ ગઈ છે। આપણે જાણીશું, આપણે જે મંદિરના પૂજારી જે છે આપણે જાણીશું કે અહીંનું અનેરું શું મહત્વ છે અને શું ઉત્સવ હોય છે। ડાકોર પવિત્ર યાત્રાધામ છે। અનેક ગામોમાંથી લોકો અમદાવાદ, બરોડા, સુરત બહારથી લોકો ચાલતા પગપાળા આવતા હોય છે પોતાની માનતાઓ દૂર કરવા માટે। અને માનતા પૂર્ણ થાય એટલે અહીં ઠાકોરીને માનતા પૂરી કરીને રણછોડજીના મંગળામાં દર્શન કરે છે। શૃંગાર ભોગની અંદર ઠાકોરજીને 3 ભોગ ભેગા ખુલે એ વખતે અબીલ ગુલાલ નવરંગથી ભગવાનને કલર ઉડાડવામાં આવે છે। કેસરની પિચકારી મારવામાં આવે છે તથા ધાણી, ચણા, ખજૂરનો ભોગ ધરવામાં આવે છે। એનું અતિ મહત્વ ઠાકોરજીનું હોય છે। રણછોડરાયના મંદિરમાં આ તમે જુઓ છો ભાવિ ભક્તો જે અત્યારે જે જય રણછોડના નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું છે। જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે રણછોડરાયના મંદિરે હજારો લાખોના સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। ચિરાગ પટેલ, નિર્માણ ન્યૂઝ, ડાકોર।
ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે હોળી અને ધૂળેટીના તહેવારની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વેરાવળમાં કોમી એકતા જળવાઈ રહે અને શાંતિથી તહેવારની ઉજવણી થાય તે સંદર્ભે સિટી પીઆઈના અધ્યક્ષસ્થાને મહત્વની શાંતિ સલામતીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા હોળીનો ઉત્સવ ઉજવતા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોલીસ દ્વારા દારૂ પીનારા નબીરાઓ, ધૂમ બાઇક ચલાવનારા નબીરાઓ સામે કડક કાર્યવાહીનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમજ લોકોની સહમતિ વગર પાકા કલર લગાવનાર ની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ હોળી અને ધૂળેટી તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની આપણે વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ રાખેલ, જેમાં તમામ જ્ઞાતિના આગેવાનો અહીંયા હાજર રહેલ અને આ તહેવાર દરમિયાન આપણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આપણો જે તહેવાર છે એ શાંતિ અને સુખમય રીતે ઉજવીએ એના માટેની આ મિટિંગ રાખવામાં આવેલ હતી અને જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થા અને સાથે રાખી અને આપણે બધો તહેવાર ઉજવીએ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે આપણે બધી પૂરી તકેદારી રાખીએ। હોળી અને ધૂળેટીના પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે 1000 અપીલ કરવામાં આવી હતી અને તેની સાથે એક જાહેર પણ અપીલ કરવામાં આવી હતી, જેમાં હોલિકા દહન માટે રસ્તા પર ઈંટ અને માટી લીધે પાલિકાને કરોડોનો ખર્ચો થઈ રહ્યો હતો। આપણે ત્યાં કહેવત છે કે હોળી આવે તહેવારો લાવે। સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી હોળી મનાવવામાં આવે છે અને ખાસ કરીને હોળીનો તહેવાર સૌથી વધારે રાજસ્થાનમાં ઉજવાય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું એક એવું ગામ છે કે જ્યાં આપણે હોળીનો તહેવાર મનાવવામાં આવતો નથી। આ ગામમાં હોળીનો દિવસ માતમમાં ફેરવાઈ જાય છે, ત્યારે જાણો શું છે આ પાછળનું રહસ્ય, જો અમારા વિશેષ અહેવાલમાં। આજે ડીસા તાલુકાનું રામસણ ગામ। સમગ્ર દેશમાં હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવીને હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરે છે, ત્યારે આ રામસણ ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા નથી। આ એ જ ગામ છે જ્યાં આશરે 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી, ત્યારે વર્ષો પહેલા હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયા હતા। ત્યારબાદ ફરી 2 વાર હોળી મનાવવામાં આવી હતી, ત્યારે પણ ગામમાં આગ લાગી હતી। આખું ગામ આગની લપેટમાં આવી ગયું હતું અને બાદમાં આ ગામના વડીલોએ ભેગા મળીને નક્કી કર્યું હતું કે આજ પછી રામસણ ગામમાં ક્યારેય હોળી પ્રગટાવવામાં નહીં આવે। જો ગામમાં સુરક્ષા રાખવી હોય તો આ ગામમાં ક્યારેય હોળીનો તહેવાર ઉજવાશે નહીં, જે પરંપરાને જાળવી રાખીને આજે પણ આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી। હોળીના દિવસે માત્ર નારિયેળ મૂકીને તેની ફરતે ગામના બાળકોને દંડ કરવામાં આવે છે। અમારા ગામ રામસણ ગામમાં 200 વર્ષથી હોળિકા પ્રગટાવવામાં આવતી નથી અને અહીંયા કને એવું માનવામાં આવે છે કે જૂના ઋષિમુનિઓના કારણે શ્રાપ મળવાના કારણે અહીંયા હોલિકા પ્રગટાવવામાં આવતી નથી અને એ પછી યુવાન લોકોએ ઘણી વખત 2 થી 3 વખત પ્રયત્ન કર્યો કે હોલિકા રામસણ ગામમાં પ્રગટાવવામાં આવે, છતાં 2-3 વખત ગામમાં આગ લાગી ગઈ અને એ પછી પણ
એવું મોટી હોનારત બને એના કારણે અહીંયા હોળિકા પ્રગટાવવામાં આવતી નથી. અને યુવાન લોકોએ ઘરડા માણસને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મોટી હોનારત બની જવાના અને ઘરડા લોકો ચિંતામાં આવી જતા કે આવી હોળિકા પ્રગટાવવામાં ના આવે ગામના હિત માટે અહીં હોળિકા પ્રગટાવવામાં આવતી નથી. અને અમારે જ્યારે બી ઈચ્છા થાય ત્યારે બાજુના ગામમાં જઈને દર્શન કરીને આવીએ છીએ. અમારા ગામમાં હોળી માતા નહીં પ્રગટાવતા. ગામ હળગી જાય જો પ્રગટાવવામાં તો ગામ આખું અમારું હળગી જાય. શંકર ભગવાનનો હરાપ છે. હોળી માતાને શંકર ભગવાનને બનતું નથી. બધા એવું કહેતા કે જલાવતા નથી. એક અમારા શેઠ આવ્યા હતા અમદાવાદથી, એને જલાવી હતી એટલે ગામ અમારે હળગી ગયું હતું. હા, એના પછી નથી પ્રગટાવતા. એ દિવસે ભાઈ શંકર ભગવાનને થોને આવે, કોઈ નાળે વધે, કોઈ નાળે રડતો મેલે અને બધા આખું ગામ ભેગું થાય. રામસણ ગામમાં સુરક્ષાને કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી અને ગામના વડીલોના આ નિર્ણયને બિરદાવે છે. રામસણ ગામની દંતકથાની વાત કરવામાં આવે તો રાજા રજવાડાના સમયમાં આ ગામમાં હોળીના દિવસે ઋષિ મુનિએ શ્રાપ આપેલો હતો કે જ્યારે જ્યારે આ ગામમાં હોળીનો તહેવાર મનાવવામાં આવશે ત્યારે ત્યારે હોળીની આગ આખા ગામની લપેટમાં રહેશે. આ શ્રાપ બાદ જ્યારે આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી છે ત્યારે આ ગામમાં ભયંકર આગ લાગી છે. ઋષિમુનિના શ્રાપને યાદ રાખીને આ ગામના લોકોએ નક્કી કર્યું હતું કે આજ પછી આ ગામમાં ક્યારેય પણ હોળી પ્રગટાવવામાં નહીં આવે. આ વાતને 200 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ આજ દિન સુધી આ ગામમાં આજે પણ હોળી પ્રગટાવવામાં આવતી નથી. હોળી પ્રગટાવવાની જગ્યાએ સાંજે ગામના તમામ લોકો ભેગા મળીને નારિયેળને વચ્ચે મૂકી અને તેની ફરતે નાના બાળકોને હોળીના દર્શન કરવામાં આવે છે. તેમજ વર્ષો પહેલાંની વડીલોની પરંપરા આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ ન્યાયાધીશ પિનાકી ચંદ્ર ઘોષની દેશના પ્રથમ લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંગળવારે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે લોકપાલના અન્ય સભ્યોમાં હાઈકોર્ટના 4 પૂર્વ ન્યાયાધીશ, જેમાં 1 મહિલા ન્યાયાધીશનો સમાવેશ થાય છે. ત્યારે 4 પૂર્વ સનદી સેવાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં અંતિમ સમય મર્યાદા નક્કી કર્યા બાદ આ નિમણૂક કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ગુજરાતની વધુ 8 બેઠકો માટે ઉમેદવાર નક્કી કરી લેવામાં આવે છે. ત્યારે મંગળવારે મળેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં 8 બેઠકોના ઉમેદવારના નામ પર સહમતિ સાધવામાં આવી હતી. જોકે બાકીની 14 બેઠકો પરથી 1થી વધુ દાવેદાર હોવાથી હજી સહમતિ સધાઈ શકી નહોતી. ત્યારે દરમિયાન કોંગ્રેસ ચૂંટણી સમિતિની આજે બેઠક મળવાની છે, જેમાં બાકીની બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા બાદ તમામ ઉમેદવારોના નામની એક સાથે જાહેરાત કરવામાં આવશે. અત્રે મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા અગાઉ 4 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે છે, જ્યારે બાકીની 22 બેઠકો માટેના ઉમેદવાર આજે સાંજ સુધીમાં જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે બેઠકના 3જા દિવસે સૌરાષ્ટ્રની 3 બેઠકો રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. અને લોકસભામાં નિરીક્ષકો દ્વારા અપાયેલા રિપોર્ટ અનુસાર સમિતિના સભ્યો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તૈયાર કરાયેલા લિસ્ટ હવે હાઈકમાન્ડ પાસે મોકલવામાં આવશે અને સત્વરે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. દેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપ ગુજરાત ચૂંટણી સમિતિની સતત બેઠક મળી હતી. ગુજરાતની તમામ એટલે કે 26 લોકસભાના સંદર્ભમાં સંગઠનલક્ષી, આયોજનલક્ષી અને ઉમેદવારોના સંદર્ભમાં નામની ચર્ચા વિચારણા આ બેઠકમાં થઈ હતી. આજે 26 લોકસભાના હિયરિંગની પ્રોસિજર એ પૂર્ણ થઈ છે. હવે પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે તારીખ આપશે એ તારીખે ભાજપ ગુજરાતના મુખ્ય નેતાશ્રીઓ દિલ્હી જઈને સંભવિત લોકસભાના ઉમેદવારોની નામોની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે. અત્યારે 3જા ફેઝમાં ગુજરાતની ચૂંટણી હોવાથી પહેલા અને બીજા ફેઝમાં જે રાજ્યોની ચૂંટણી છે એના સંદર્ભમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ મળતું હોય છે, જ્યારે 3જા ફેઝના સંદર્ભમાં
ગુજરાતને બોલાવવામાં આવશે ત્યારે ગુજરાત ભાજપની ટીમ ત્યાં જઈને નામોની યાદી રજૂ કરશે. અમીર વધુ અમીર તો ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે ત્યારે દેશના સાંસદોની જો વાત કરવામાં આવે તો 543 સાંસદોમાંની મિલકતમાં અધોધો વધારો થઈ રહ્યો છે. પોતાને જનતાના સેવક ગણાવતા સાંસદોની સંપત્તિ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે 5 વર્ષમાં 153 સાંસદો માલામાલ થઈ ગયા હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું હતું. જોવા અમારો વિશેષ અહેવાલ. ખુદને જનતાના સેવક ગણાવનારા દેશના સાંસદો એવા સેવક છે કે જેમની સંપત્તિ કૂદકે ને ભૂસકે વધી રહી છે. જ્યાં દેશના સામાન્ય માણસની સંપત્તિ વર્ષે 4 થી 10% ગતિએ વધે છે, ત્યારે સાંસદોની સંપત્તિ દિવસે ને દિવસે બમણી તો રાત્રે 4 ગણી વધતી હોય છે. 543 સાંસદોમાંથી 2014માં કુલ 153 નેતા ફરીથી ચૂંટાઈને સંસદમાં આવ્યા. પણ 5 વર્ષમાં જ આ નેતાઓ જે રીતે માલામાલ થયા છે તે જોઈને કહેવાનું મન થાય કે તેમને ત્યાં પૈસાનું ઝાડ ઉગ્યું હશે. આ હકીકત ત્યારે સામે આવી જ્યારે નામાંકન વખતે તેમણે જે વિગતો ચૂંટણી પંચને સોંપી હતી તેનું વિશ્લેષણ ઇલેક્શન વોચ એન્ડ એડીઆરે કર્યું. 5 વર્ષમાં 153 સાંસદો માલામાલ. સાંસદોની સંપત્તિમાં 142% વધારો. સંસદ સભ્યોની સરેરાશ સંપત્તિ ₹13.32 કરોડની. યાદીમાં 72 સાંસદો સાથે ભાજપ પ્રથમ. ભાજપના 72 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 7.54 કરોડનો વધારો. 28 સાંસદો સાથે કોંગ્રેસ બીજા સ્થાને. કોંગ્રેસ સાંસદોની સંપત્તિમાં સરેરાશ 6.35 કરોડનો વધારો. રાહુલ ગાંધીની સંપત્તિ 2009માં હતી 2 કરોડ. 2014માં 3.5 ગણી વધી એટલે કે 7 કરોડ થઈ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સંસદ સભ્યોની વર્ષ 2009માં સરેરાશ સંપત્તિ 5.50 કરોડ હતી, જે બમણાથી વધીને 13.32 કરોડ થઈ છે. સંસદ સભ્યોમાં સૌથી વધારે સંપત્તિ વૃદ્ધિ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાની થઈ હતી. 2009માં તેમની સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા હતી, જે 2014માં વધીને 131 કરોડની થઈ છે. પક્ષવાર જોવામાં આવે તો ભાજપના 72 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 7.54 કરોડનો વધારો થયો છે, જ્યારે કોંગ્રેસી સાંસદોની સંપત્તિમાં સરેરાશ 6.35%નો ઉછાળો આવ્યો. તો કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની સંપત્તિ 2009માં 2 કરોડ હતી, જે વર્ષ 2014માં 3.5 ગણી વધી અને 7 કરોડની થઈ છે. આંકડાઓ જોઈને તો કહી શકાય છે કે પૈસાના ચોક્કસ ઝાડ જ ઉગતા હશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રગટ કરીને ચૂંટણી પ્રચારમાં મિમિક્રી કરવી તે આચારસંહિતા ભંગ ગણાવ્યો હતો. ત્યારે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની મિમિક્રી કરીને પણ પ્રચાર કરવાનો પ્રયોગ થતા હોય છે અને સ્ટાર પ્રચારકોની જેમ છટાકે સ્ટાઇલથી મતદારો આકર્ષવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે. જોકે હવે આ પ્રકારનો પ્રયત્ન આચારસંહિતાનો ભંગ ગણવામાં આવશે. મને તપાસ કરવા માટેની સૂચના મળી હતી અને તપાસ પ્રાંત અધિકારી શ્રી એટલે કે એસડીએમ ગાંધીનગર અને મોડેલ કોડ ઓફ કન્ડક્ટના નોડલ અધિકારી એટલે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર એમને સુપ્રત કરવામાં આવી હતી. એ મિત્રોએ તપાસ કરી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી માર્ગ મકાન વિભાગ એમની પાસેથી રિપોર્ટ મેળવ્યો અને તથ્યો તપાસી અને મને રિપોર્ટ રજૂ કર્યો. એ રિપોર્ટ ઉપરથી મારા પોતાના તારણો સાથે અને અભિપ્રાય સાથે રિપોર્ટ મેં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગાંધીનગરને સુપ્રત કરેલ છે અને આગળની કોઈ પણ વિગતો એ ત્યાંથી મેળવવાની રહે. એટલે સીઓ ઓફિસ ખાતેથી આપ સંપર્ક કરશો તો મારા રિપોર્ટ કે એને લગતી બાબતો ત્યાંથી જો જાણ કરવાની હશે, જણાવવાની હશે તો એ બાબતો એ એમનો વિશેષાધિકાર છે. મારી તપાસ પૂરી કરી અને મેં લગભગ 2:45 આજે રિપોર્ટ સબમિટ કર્યો છે, એટલું હું આપને જાણ કરું છું.
એ વાત સાચી છે. એ અંગેનું જાહેરનામું આપણા ગાંધીનગર જિલ્લા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને એક્ઝેક્ટલી વર્બેટમ આપને કહું તો જે છટાદાર ભાષણો આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાથી, ચિત્રો, નિશાનીથી, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી કે આવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ના બીજા મુશ્કેલીઓ ઊભી થઈ શકે, કાયદોની વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થઈ શકે એવા ભાષણો આપવાના તથા ચાળા વગેરે કરવાની અને તેના ચિહ્નો, નિશાનીઓ એ બતાવવાની, તૈનાત કરવાની અને ફેલાવો કરવાના આવા કોઈ પણ કૃત્ય એના ઉપર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું બહાર પડ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર 6 ગાઉ પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો. ત્યારે આ 6 ગાઉની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલિતાણા ગિરિવર ઉપર 6 ગાઉની યાત્રામાં જોડાયા હતા. ત્યારે આ પૂર્વે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના મોટા સૌને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાંચલ, જય પાલિતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરી હતી. જ્યાં અનંત આત્મા મોક્ષને પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની 6 ગાઉની યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. ફાગણ સુદ 13ના દિવસે દર વર્ષે આ 6 ગાઉની યાત્રા યોજાય છે. ત્યારે પાલિતાણા શેત્રુંજય ગિરિરાજની તળેટીમાંથી જય આદિનાથના જયઘોષ સાથે વિધિવત પ્રારંભ થયો હતો. આ 6 ગાઉની યાત્રામાં દેશભર ઉપરાંત વિદેશમાંથી 70થી 75,000 શ્રાવક શ્રાવીઓ, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં એકત્ર થાય છે. તેમજ સિદ્ધવડ પાલમાં 1 લાખ કરતાં વધુ યાત્રિકો અને સ્થાનિકો જોડાયા હતા. 6 ગાઉ યાત્રા જે વર્ષોથી પરંપરા મુજબ ચાલે છે તે યાત્રામાં મારી દ્રષ્ટિએ 70થી 80,000 યાત્રિકો યાત્રાનો લાભ લઈ રહ્યા છે. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી તરફથી યાત્રિકોને ક્યાંય પણ કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ખૂબ ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમ કે કાચા પાણીની વ્યવસ્થા, ઉકાળેલા પાણીની વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, સિક્યોરિટીની વ્યવસ્થા તેમજ યાત્રિકને ક્યાંય પણ રસ્તામાં પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે વચ્ચે પણ મેડિકલ વ્યવસ્થાના કેમ્પ ગોઠવવામાં આવેલા છે. રસ્તાઓમાં સિક્યોરિટી પણ ગોઠવવામાં આવી છે અને યાત્રિક ખૂબ આનંદ અને ઉલ્લાસભેર આ યાત્રા પોતાની સફળ કરવા માટે ખૂબ સરસ રીતે હર્ષોલ્લાસ સાથે પધારી રહ્યા છે. આજે ખબર જ ના પડી કે કેવી રીતે થઈ ગઈ. બહુ ચાલા તો દાદાનો ખૂબ જ કૃપા છે. 6 ગાઉની યાત્રાની શરૂઆત શેત્રુંજય તીર્થની તળેટીથી શરૂ થઈ હતી અને ગિરિરાજ ઉપર શ્રી આદિશ્વર દાદાની મોટી ટૂંકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળીને દેવકિષ્ટ નંદનની દેરી આવે છે. ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે અને ચૈત્ય વંદન કરે છે. પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલ્ખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદિશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્ય વંદન કરે છે અને ત્યાંથી 3.5 કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ ઉપર અનશન કરી ફાગણ સુદ 13ના દિવસે તેઓ મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ 13 6 ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્ય વંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદિશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં દર્શન અને ચૈત્ય વંદન કરીને પછી પાલમાં જાય છે. અને આ યાત્રા કરવા જૈનો ઉપરાંત જૈનેતર યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.